ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના મહત્વના સમાચાર સામે આવ્યા છે। શેત્રુંજી ડેમ પરના અધિકારી પાસેથી જાણવા મળતી માહિતી મુજબ શેત્રુંજી ડેમ 80% જેટલો ભરાઈ ગયો હોવાથી નીચાણવાળા તમામ ગામોને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે। સંપૂર્ણ વિગતો સાથે વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે, ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદ અને ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હોવાથી પાણીની જોરદાર આવક થઈ રહી છે। ડેમ હવે અંદાજે 80%થી વધુ ભરાઈ ગયો છે, જેના કારણે તંત્ર દ્વારા શેત્રુંજી નદીના કાંઠાના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે। આજે સવારે 8:30 કલાકે ડેમ પરના અધિકારી જયેશ બારૈયા પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ડેમની સપાટી 30 ફૂટથી વટાવી ચૂકી છે, જેના કારણે ડેમ અંદાજે 80%થી વધુ ભરાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। પાણીની આવક 1,51,000થી પણ વધુ સતત આવક વધતી હોવાથી વહીવટી તંત્ર સતર્ક બન્યું છે। તળાજા તાલુકાના શેત્રુંજી નદી કાંઠે આવેલા ગામોને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે। એલર્ટ આપવામાં આવેલા ગામોમાં ભેગાળી, દાંતરડ, પિંગળી, ટીમાણા, સેવાળિયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર બંદર સહિતના કેટલાક ગામોનો સમાવેશ થાય છે। વહીવટી તંત્ર દ્વારા ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા, નદી કિનારે ભીડ એકત્ર ન કરવા તેમજ પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા અપીલ કરવામાં આવી છે। જો આગામી સમયમાં ડેમ ઓવરફ્લો થાય અને ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણીની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે, જેથી સ્થાનિકોને સતત સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું સતત પાલન કરવા પણ અપીલ કરવામાં આવી છે।